હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શિયાળો આવી ગયો છે અને તમને લોકોને ખ્યાલ છે કે દાંત કવવા એ શિયાળામાં ખૂબ જ સામાન્ય બની જાય છે. તેની સાથે સાથે દાંતમાં ઘણીવાર એકદમ ઝણઝણાટી જેવું થાય છે. સાથે સાથે ઘણા લોકોને દાંતમાં કેવિટી થઈ ગઈ છે, દાંત પીળા પડી ગયા છે, દાંતમાં પ્લાક જામી ગયો છે, અથવા તો દાંત થોડા વાંકા ચૂકા છે, અથવા દાંતને લગતી અન્ય સમસ્યાઓ છે. તો આ તમામ સમસ્યાઓનો ઉકેલ તમને લોકોને આજના વિડીયોમાં મળી રહેશે. જી હા મિત્રો, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને દર્શાવવાનો છું 7 થી 8 એવા દેશી અને ઘરેલું ઉપચાર કે જે તમારા ઘરમાં ઉપલબ્ધ અથવા તો આજુબાજુમાંથી મળી રહે એવી વસ્તુઓમાંથી થઈ જશે અને 100% અક્ષીર ઇલાજ છે. મિત્રો, તમને એક સર્વે મુજબ જણાવી દઉં તો લગભગ આખા ભારત દેશમાં 60 થી 65% લોકો એવા છે કે જેમને દાંતને લગતી જુદી જુદી સમસ્યાઓ જોવા મળે છે. હવે આ સમસ્યાઓમાં મિત્રો સૌથી પહેલા આપણે વાત કરવા જઈએ તો દાંતનો સડો કે જેને દાંતની કેવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શા માટે થાય છે? તો પહેલા એ થવાનું કારણ મિત્રો તમને જણાવી દઉં તો દાંત છે તેમાં સડો થવાનું મુખ્ય કારણ છે તમે વારંવાર અથવા તો વધારે માત્રામાં જો મીઠો ખોરાક ખાઈ રહ્યા છો. એનો મતલબ તમે સ્વીટનું સેવન વધારે માત્રામાં કરી રહ્યા છો તો તેનાથી તમારા દાંત છે તે ખરાબ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. હવે આવી શક્યતાઓ ક્યારે વધે છે? તો શું આના બદલામાં એવો પણ પ્રશ્ન થાય કે મીઠાઈ ખાવાની છોડી દેવી? ના, એ તો કદાચ આપણાથી શક્ય ન બને. તો શું કરવું? તો મિત્રો, આનો ઉકેલ એ હોઈ શકે કે તમે લોકો જ્યારે પણ કોઈ પણ વસ્તુને ખાવ છો ત્યારે તે ખાધા પછી યોગ્ય રીતે અને બરાબર રીતે 7 થી 8 વાર બરાબર મોઢામાં હલાવી અને યોગ્ય કોગળા કરવામાં આવે તો તેનાથી આપણા દાંતની અને મોઢાની સફાઈ છે તે ખૂબ સારી રીતે થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દાંત છે તે તમારા નબળા પડી ગયા છે, ઘણીવાર દાંતમાં છે તે પોલાણ થઈ ગયું છે, તેની સાથે સાથે હમણાં જણાવ્યું એ પ્રમાણે દાંતમાં કેવિટી થઈ ગઈ છે, દાંતમાં પ્લાક થઈ ગયો છે, દાંત પીળા પડી ગયા છે, તો આ તમામ સમસ્યાઓનો ઈલાજ પણ આજના આ વિડીયોમાં હું સૂચવવાનો છું. મિત્રો, હવે કેવિટીની વાત કરી ત્યારે તમને જણાવી દઉં કે કેવિટી એ માત્ર દાંત પર થતો માત્ર કાળો ડાઘ નથી, પણ ધીમે ધીમે તે દાંતના મૂળ સુધી પહોંચે છે અને સમગ્ર દાંતને ખરાબ કરી દે છે અને શિયાળાના સમયમાં તો તેમાંથી દુખાવો થવો અને અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. સાથે સાથે મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ખોરાક લો છો ત્યારે જમ્યા પછી તરત જ કોગળા કરવાનો આગ્રહ ચોક્કસથી રાખવો જ જોઈએ. અને એક વસ્તુ એ પણ સમજી લેવી જરૂરી છે મિત્રો કે આખા દિવસ દરમિયાન વારંવાર આપણે કોઈને કોઈ વસ્તુ ખાધા કરીએ છીએ તો એ આપણા દાંત અને આપણા આંત એટલે કે આંતરડાઓ માટે જરા પણ સારી નથી. હવે મિત્રો, તમને જે ઉપચાર વિશે વાત કરવાનો છું એ જણાવું એ પહેલા એક બીજી વાત પણ કહી દઉં કે આજના આ વિડીયોમાં હું તમને જે ઉપાય સૂચવવાનો છું એ સંપૂર્ણપણે દેશી ઉપાય છે અને વર્ષોથી આપણે ત્યાં આ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે શા માટે ભાઈ દેશી ઉપાય જ, શા માટે આ આયુર્વેદિક ઉપાય જ અપનાવવા જોઈએ? તો મિત્રો, તમને જણાવી દઉં કે તમે લોકો જે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરો છો, જે કોઈ પણ ટૂથબ્રશ વાપરો છો, આ ટૂથપેસ્ટ જે હોય તેમાં ગમે તે આગળ ચિત્ર દોરેલું હોય તેને ફેરવી ઉલટાવી અને પાછળ વાંચજો. તેમાં એક ભયાનક તત્વ ઉમેરવામાં આવે છે જેનું નામ છે સોડિયમ લોરાઇલ સલ્ફેટ. જી હા મિત્રો, લગભગ તમામ પ્રકારના ટૂથપેસ્ટમાં આની હાજરી હોય છે. હવે તમે કહેશો કે ટૂથપેસ્ટ કરવાથી મોઢામાં ફીણ થાય છે અને આ ફીણ થવાના પરિણામ સ્વરૂપે અમને સારું લાગે છે, સારો અહેસાસ થાય છે, ફીલ ગુડ ફેક્ટર આવે છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે સોડિયમ લોરાઇલ સલ્ફેટ છે તે એક પ્રકારે કહેવા જાય તો ડિટર્જન્ટની અંદર પણ ઉમેરવામાં આવે છે. કપડાં ધોવાના ડિટર્જન્ટ હોય છે કે જેથી કરીને ફીણ થાય. અને તમને કહું તો આ એક પ્રકારનું કાર્સિનોજન પણ છે કે જે કેન્સર પણ ઉત્પન્ન કરી શકે છે. માટે બજારમાં મળતા આર્ટિફિશિયલ જે આ પ્રકારના ટૂથપેસ્ટ છે તેનો ઉપયોગ તો ન જ કરવો જોઈએ. તો તેના અથવામાં શું વાપરવું? તો મિત્રો, હવે એ તમને જણાવી દઉં. અહીં એવા 7 થી 8 ઉપાય હું તમને જણાવીશ કે જે તેના અથવામાં વાપરી શકો છો અને આ ઉપાય એવા છે કે જે તમે ઘરગથ્થુ ખૂબ સરળતાથી મેળવી શકો છો અને તમારા દાંતને લગતી તમામ સમસ્યાઓને દૂર કરી દેશે અને તમે જેટલું આયુષ્ય ભોગવશો ત્યાં સુધી તમારા દાંત છે તે તો તંદુરસ્ત રહેશે જ. હવે કયા છે તે ઉપાયો જણાવી દઉં. ઉપાય નંબર 1 ની વાત કરવા જાવ મિત્રો તો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારી
જો કોઈ વસ્તુ મિત્રો હોય તો અહીં આપણે લોકોએ દંતમંજનનો ઉપયોગ કરવાનો છે. હવે તમને થાય કે દંતમંજન છે તો એમાં કઈ રીતે ઉપયોગ કરવો? તો દંતમંજન તમે લોકો જાતે પણ બનાવી શકો છો. દંતમંજનનો મતલબ જ થાય દાંતનો પાવડર. હવે આમાં શું કરવાનું છે? તો બસ માત્ર 2 જ વસ્તુઓ લેવાની છે. એક છે હળદર અને બીજું છે મીઠું. જી હા મિત્રો, તમને લાગશે કે આ ખૂબ સામાન્ય વસ્તુઓ છે. જી હા, સાચી વાત છે, રસોડામાં ઉપલબ્ધ જ છે. પણ આ વસ્તુઓનો ઉપયોગ દાંત માટે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલો છે. કારણ કે હળદર છે તેની એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી જે રહેલી છે, તેના આવા ગુણો રહેલા છે કે જે દાંતની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા છે તેનો નાશ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે મીઠું રહેલું છે કે જે પેઢાઓને મજબૂત બનાવે છે અને આપણા મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે અને કેવિટીના બેક્ટેરિયા છે તેને પણ આગળ વધતા અટકાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. હળદર અને મીઠાને બરાબર રીતે આંગળીમાં લઈ અને તેના વડે જો ઘસી દેવામાં આવે ને તો ચોક્કસથી તેના દ્વારા ટૂથપેસ્ટ જેવા ફીણ તો નહીં થાય, પણ તમારા દાંતની સફાઈ છે ને તે ખૂબ સારી રીતે કરી દેશે. ત્યારબાદ ઉપાય નંબર 2 ની વાત કરવા જાઓ મિત્રો, તો ખાલી ભારત દેશનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું જેને સર્વશ્રેષ્ઠ દંતમંજન માનવામાં આવ્યું છે ને એ વસ્તુ છે ગાયનું છાણ લેવાનું છે. જી હા મિત્રો, ગાયનું છાણ જે આપણે યુઝ કરીએ છીએ, સામાન્ય રીતે ગામડાઓમાં આનો વધારે યુઝ કરવામાં આવે છે. ગાયના છાણમાંથી આપણે લોકો છાણા બનાવીએ છીએ અને આ છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરી અને તેમાંથી વધેલી જે રાખ છે, તેમાંથી બનેલી જે રાખ છે, આ રાખ લેવાની છે, ચાળી તેનો એકદમ ભૂક્કો કરી લેવાનો છે અને આ રાખની અંદર મિત્રો યાદ રહે થોડું મીઠું અને થોડો ફટકડીનો પાવડર ઉમેરી અને આનો દંતમંજન તરીકે ઉપયોગ કરવામાં આવે ને તો ગમે તેવા પીળા દાંત હશે, ગમે તેવો દાંતનો પ્લાક હશે કે કેવિટી હશે, તેના પર આ જબરજસ્ત રીતે અસર કરશે અને તેનાથી આપણને સારો એવો ફાયદો છે તે જોવા મળશે. આ ઉપરાંત ઘણા લોકોને માત્ર પીળા દાંતની સમસ્યા હોય છે, તો આ પીળા દાંતની સમસ્યાને દૂર કરવા માટે ત્રીજો ઉપાય અહીં સૂચવી રહ્યો છું અને મિત્રો આ માટે લેવાના છે આંબાના પાન. જી હા મિત્રો, આંબાના પાન છે તેની પેસ્ટ બનાવી અને તેની પેસ્ટ વડે દાંત પર ઘસી દેવામાં આવે અને રોજે રોજ આનો પ્રયોગ કરવામાં આવે ને તો લગભગ 3 થી 4 વારના પ્રયોગ બાદ જ તમારા દાંત છે તે ફરીથી મોતીની જેમ ફરીથી એકદમ સરસ મજાના ચમકવા લાગશે. તો મિત્રો આ તો હતા તેના સામાન્ય ઘરગથ્થુ નુસ્ખાઓ. આ ઉપરાંત હવે ઘણીવાર એવું બને છે કે દાંતમાં એકદમ દુખાવો થાય છે, દાંત એકદમ કવે છે શિયાળાના સમય દરમિયાન. તો આ માટે શું કરવો? તો આ માટે ઉપાય નંબર 4 છે તે અજમાવી શકો છો કે જેમાં સમાવેશ થાય છે લવિંગનું તેલ. જી હા મિત્રો, લવિંગનું તેલ છે ઘરે બનાવવાની જરૂર નથી કે કોઈ ઓનલાઈન મંગાવવાની પણ જરૂર નથી, કારણ કે તમારા આજુબાજુના જ કોઈ કરિયાણાની દુકાને કે મેડિકલ સ્ટોર ઉપર ખૂબ જ સરળતાથી અને કિંમતમાં સસ્તું 20 રૂપિયાની તો લગભગ અવળી બોટલ આવી જશે, એ મળી રહેશે. હવે શું કરવાનું છે અને શા માટે લીધેલું છે લવિંગનું તેલ, તો એ મિત્રો જણાવી દઉં. લવિંગનું જે તેલ છે તેની અંદર યુજીનોલ નામનું તત્વ રહેલું છે કે જે આપણા દાંત માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. હવે આ યુજીનોલ છે તે દાંતના બેક્ટેરિયાનો નાશ કરે છે અને દાંતને ફરીથી સ્વસ્થ બનાવે છે. મિત્રો કોઈ પણ જગ્યાએ તમારા દાંતમાં દુખાવો થઈ રહ્યો છે, એ દાંતના દુખાવાને દૂર કરવા માટે, ત્વરિત રાહત મેળવવા માટે એક રૂ લેવાનું છે, તેમાં થોડું લવિંગનું તેલ 2 થી 4 ટીપા ઉમેરી અને એ રૂને દુખાવાની જગ્યા પર દાબી દેવાનું છે લગભગ 2 થી 3 મિનિટ સુધી. રૂને લઈ લેશો મિત્રો, 1 થી 2 મિનિટમાં જ તમારો ગમે તેવો દુખાવો હશે તેનું આ ટેમ્પરરી સોલ્યુશન છે, તમને દુખાવો છે તેમાં અસર દેખાશે અને દુખાવો શાંત થઈ જશે. માટે લવિંગનું તેલ એ પણ એક આના માટેનો અસરકારક ઉપાય છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો એક સર્વસામાન્ય વાત કરું ને તો સવારે અને રાત્રિના સમયે એક વસ્તુ કરતા થઈ જશો ને તો પણ તમારે દાંતને લગતી કોઈ જ પ્રકારની સમસ્યાઓ નહીં થાય, અને એ છે મીઠાવાળા પાણીના કોગળા. જી હા મિત્રો, ઘણીવાર ડોક્ટર તો ગળાના કાકડા હોય છે તો તેમાં પણ આનો ઉલ્લેખ કરે છે કે આવું કરવું જોઈએ, પણ એમને સામાન્ય સ્થિતિમાં પણ તમે મીઠાનું પાણી છે તે લઈ અને તે મીઠાને પાણીમાં ઉમેરી બરાબર રીતે હલાવી અને આ પાણી વડે વહેલી સવારે ઉઠો છો ત્યારે અને રાત્રિના સમયે જ્યારે સૂવો છો ત્યારે કોગળા કરી અને સૂવાનો આગ્રહ રાખશો તો પણ કોઈ જ પ્રકારની તમને દાંતને લગતી સમસ્યા છે તે નહીં ઉદ્ભવે. તેની સાથે સાથે આગળના 6થા નંબરના ઉપાયની વાત કરવા જાઓ મિત્રો, તો
માની લો કે દાંતમાં કોઈ જગ્યાએ કેવિટી થઈ ગઈ છે, દાંતમાં તમને લોકોને કાળા કીડા પડી ગયા છે, તો તેને દૂર કરવા માટે તમારે લોકોએ ઉપયોગમાં લેવાનું છે લસણ. જી હા મિત્રો, લસણ એટલા માટે કારણ કે લસણની અંદર એલ્સિન નામનું તત્વ રહેલું છે કે જે દાંત માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવ્યું છે. હવે આ લસણની પેસ્ટ બનાવી અને તેને જે તે જગ્યાએ દાંતમાં આવો તકલીફ થાય છે તે જગ્યાએ રાખી અને 7-8 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તેનાથી પણ તમને જોઈતો ફાયદો છે તે મળી રહેશે. સાથે સાથે કડવો લીમડો છે તે પણ આપણા દાંત માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવ્યો છે, કારણ કે કડવો લીમડો છે તેમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી જોવા મળે છે અને તે આપણા દાંત માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે. આ માટે કડવો લીમડો છે તેનું દાંતણ તો આપણે લોકો કરીએ જ છીએ અને જુદા જુદા પ્રકારના દાંતણ છે તે આપણને અહીં જોવા મળે છે. આ કડવા લીમડામાં તમે લોકો તેની ડાળ છે તેનું દાંતણ બનાવી અને તેનો નિયમિત રીતે ઉપયોગ કરતા થઈ જશો ને તો આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમાંથી તમને ઉકેલ મળી રહેશે. આ ઉપરાંત મિત્રો દાંતના ડોક્ટર પણ કહે છે કે સવારનું મોઢાની સફાઈ જેટલી જરૂરી છે તેના કરતાં પણ વધારે રાત્રિના સમયે મોઢાની સફાઈ કરવી એ ખૂબ જ વધારે જરૂરી છે. એટલે કે રાત્રિનું ભોજન લો છો તે પછી જો શક્ય હોય તો સારું એવું દાંતણ જ કરી લેવું અને જો શક્ય ન હોય તો બરાબર રીતે 12 થી 15 વાર પાણીના કોગળા કરવા તો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમને આ ઉપાયો કદાચ યોગ્ય ન લાગે તો તમે બજારમાં મળતું એક દંતમંજન પણ આજે તમને સૂચવું છું કે જેનો ઉપયોગ તમે લોકો કરશો તો તમને દાંતને લગતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમાંથી રાહત મળી રહેશે. અને આયુર્વેદમાં પણ આ દંતમંજનનો ઉલ્લેખ કરેલો છે. તેનું નામ છે દસન સંસ્કાર ચૂર્ણ. જી હા મિત્રો, દસન સંસ્કાર ચૂર્ણ વડે પણ તમે લોકો બ્રશ કરી શકો છો, તમારા દાંતને સાફ કરી શકો છો અને તેનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો જે લોકો બ્રશનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે પણ એક વસ્તુ જાણવી જરૂરી છે કે બ્રશને આ રીતે ન ઘસતા બ્રશને દાંત પર રાઉન્ડ આકારમાં અને હળવા હાથે ઘસવામાં આવે તો તેનાથી વધારે સારી રીતે દાંતની સફાઈ થાય છે અને દાંતની ઉપર રહેલું જે પડ છે ઇનેમલનું તે પણ ઘસાતું નથી અને લાંબો સમય સુધી આપણા દાંત છે તે તંદુરસ્ત અને મજબૂત બનેલા રહે છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારા વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું જાણવા મળ્યું જ હશે. જો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ, કે જેથી કરીને અમે લોકો આવા આગલા વિડીયો નવા વિડીયો મૂકીએ તો તેનું નોટિફિકેશન પણ તમને લોકોને મળતું રહે. સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.